ભરૂચ હાઈવે પર લુવાડા પાટિયા નજીક ટેમ્પો આગળ ચાલતી ટ્રકમાં ભટકાતા ક્લીનરનો હાથ કપાયો હતો। મુંબઈના વડાલા ઈસ્ટ ખાતે રહેતો મોહમ્મદ હુસૈન ખાન વાપી ખાતે આવેલી મ્યુચ્યુઅલ કંપનીમાંથી તેમના ટેમ્પોમાં ફાઇબરનો સામાન ભરીને તેઓ કલકત્તા જવા માટે નીકળ્યા હતા। દરમિયાનમાં સરદાર બ્રિજ પસાર કરી આગળ નીકળ્યા હતા। ગતરોજ બપોરે 12:15 વાગ્યાના અરસામાં લુવાડા પાટિયા પાસે સેકન્ડ ટ્રેક ઉપર તેમની આગળ ચાલતી ટ્રક ચાલકે કોઈ કારણોસર તેમની ટ્રક ધીમી કરતા મોહમ્મદ હુસૈને તેનો ટેમ્પો પૂર સ્પીડમાં ભગાડી રહ્યા હોય આગળ ચાલતી ટ્રકમાં ભટકાઈ જવાની સંભાવનાને લઈને તેમણે પોતાનો ટેમ્પો સાઈડ ઉપર કરવા જતા તેમના ટેમ્પોનો ખાલી સાઈડનો ભાગ ટ્રકની પાછળ ભટકાઈ જતા તેમનો ક્લીનર બેડુલ્લા શાહને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તે દબાઈ જવાથી તેનો ડાબો હાથ તેમજ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેનો હાથ કોણીના ભાગેથી કપાઈ ગયેલો હોવાનું જણાયું હતું। બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।